ક્યારેક ક્યારેક તો મને એવું લાગે છે ને કે મારે લગ્ન જ નહોતા કરવા જોતા. કેમ એવું શું કામ ને કહો છો? આપણા બે વચ્ચે તો સરખું જ ચાલે છે. અરે જેટલી મેં બચત કરી હતી ને એ આ ઘર લેવામાં વપરાઈ ગયા. ઉપરથી થોડા ઘણા જે બચ્યા હતા એમાંથી આપણા લગ્નમાં ખર્ચો થઈ ગયો અને 20-25 હજારનો પગાર છે મારો. એ તો મહિનાના અંતે પૂરો થઈ જાય છે ઘર ખર્ચમાં જ તે. અને જે થોડા ઘણા બીજા બચે પૈસા એ તો મમ્મીની દવામાં વપરાઈ જાય છે. તારા માટે તો હું કઈ કરી જ ન શક્યો અને મેં કઈ કર્યું પણ નહીં. અરે એનાથી થોડોક કઈ ફેર પડે છે અને તમે બહુ વધારે વિચારો છો. અરે એ તો ખાલી કહેવાની વાત છે પણ મને બધી ખબર છે કે ફરક તો પડે જ તે ને. અરે બીજાને ફેર પડતો હશે પણ મને નથી પડતો. અને એક વાત કહું, મારા પપ્પાને તે એટલી જ તે સેલેરી હતી પણ અમે તોય તે 5 અમે ખુશ જ હતા. ખબર છે કેવી રીતે? કેવી રીતે? ઈ એવી રીતે કે મનીષા, દવા આપી જા ને, મારે દવાનો ટાઈમ થઈ ગયો છે. અરે મમ્મી હું લાવું છું દવા. મનીષા થોડુંક કામ કરે છે. તું રે હું જાઉં છું. લ્યો મમ્મી દવા. કેમ તું આવી ગયો? મનીષા ક્યાં ગઈ? અરે એ થોડુંક કામ કરતી હતી ને તો મેં કીધું લાવો હું જ આપી જાઉં. ઠીક. અને મમ્મી બીજું કઈ કામ હોય ને તો મને કહેજો, મને હાથ પાડજો, બોલાવજો. હા, વાંધો નહીં. હા તો શું કહેતી હતી? મમ્મીને તમે બરાબર દવા આપી ને? ખોટી દવા નથી આપી દીધી ને? હા બરાબર જ દવા આપી છે પણ તું શું કહેતી હતી એ તો કે. પહેલા મને એમ કહો કે તમે મમ્મીને એમ શું કામ ન કીધું કે હું જરૂરી કામ કરું છું? હું કાંઈ જરૂરી કામ નથી કરતી. હું આપી આવે દવા એને. તમે શું કામ ને દેવા ગયા? અરે આખો દિવસ તો તું આ બધું કામ કરતી રહેતી હોય છો. આખા ઘરમાં બધી નાના મોટા કામ તું જ કરે છો. તો પછી હું અત્યારે જે કાંઈ મને મદદ કરવા મળે છે તો એ તો હું કરી જ શકું ને. અને અમસ્તા રીતે તને થોડોક આરામ મળે એ મારું કર્તવ્ય છે ને. અને થોડુંક કામ તું કર, થોડુંક કામ હું કરું, એમાં શું ફેર પડે છે? બસ આ જ વાત હું તમને સમજાવવા માંગતી હતી. તમે હવે સમજ્યા? બસ આવી જ રીતના મારા પપ્પાએ તે મમ્મીની નાની નાની વાતમાં મદદ કરતા હતા અને લોકો ઘણું બધું એને કહેતા હતા પણ એને કોઈનું ન સાંભળ્યું અને ખાલી મમ્મીની મદદ કરી અને એને માન સન્માન પણ આપતા હતા. કોઈ દિવસ એની વાત કાપી નથી. એણે આખી વાત સાંભળી છે, સમજી છે અને પછી જ નિર્ણય લીધો છે. એટલા જ માટે મમ્મીને એની સેલરી કોઈ દિવસ ઓછી નથી લાગી. અને દરેક પત્નીને પૈસા અને મોંઘી વસ્તુ નથી જોતી. એને ખાલી પતિનો સાથ જોઈએ છે અને ઇજ્જત જોવે છે, જે દરેક પત્નીને નથી મળતી. પણ મને તમારો સાથ મળ્યો છે એટલે તમે હંમેશા આવી રીતના જ રહેજો.